દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠાના અમીરગઢમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી હત્યાની ઘટનામાં અમીરગઢ પોલીસને મોટી સફળતા મળી છે. બજારમાં કપડાં લેવા ગયેલા યુવક પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારનાર 5 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. ગત 1 માર્ચના રોજ અમીરગઢના નોપાભાઈ બજારમાં ખરીદી કરવા ગયા હતા. તે સમયે અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખીને હુમલાખોરોએ છરી, ધોકા અને પથ્થરો વડે તેના પર અચાનક હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત નોપાભાઈનું 2 માર્ચના રોજ સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પિતા જગાભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. ડુંગરાળ અને પહાડી વિસ્તારોમાં છુપાયેલા 5 આરોપીઓને હ્યુમન સોર્સની મદદથી પોલીસે શોધી કાઢ્યા છે. હાલમાં પોલીસે કાયદા મુજબ ગુનો નોંધીને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હત્યામાં વપરાયેલ હથિયારો અને વાહન કબજે કરવા માટે પોલીસે આગળની તપાસ તેજ કરી છે.